એમ તો રાજકોટ પોલીસ દયાળુ બહુ બહાર જાવ ને તો તડકો ન લાગે ને એટલે બધાયના પેલા મોઢા મસ્ત ઢકાવી દીધા અને પાછી ફેસિલિટી કેવી 112 ની અંદર જ બિહાડીને લઈ ગયા। આ વાત સાંભળીને તમને નવાઈ લાગે ને, પણ ભાઈ આ લોકોએ કામ જ એવા કર્યા હતા કે પછી પોલીસ આવી ને પાછા મોઢા ઢાકી અને પછી આવી રીતે 112 માં મહેમાન ગતિ મનાવતા હોય ને એવી રીતે ભરીને લઈ ગઈ। એક પછી એક કન્યાઓ આવી રીતે બહાર આવીને બધી કન્યાઓને આવી રીતે બેસાડીને લઈ જવાય, ત્યાર પછી આવ્યા બધા મૂર્તિયા, એને તડકો ન લાગે ને તો એને મોઢા પર રૂમાલ બાંધી દીધા। હા ભાઈ, ગરમી પડે, કોઈ લૂ ન લાગવી જોઈએ ને, પણ અહીંયા એવું નથી હો। આ બધા કામ એવા કર્યા મોઢા ઢાંકવા પડે। હવે તમને આ લોકેશન કહી દે કે આ લોકેશન અદ્ભુત આવ્યું ક્યાં છે, ગોલ્ડ સ્પા। અમે સોનાનો ભાવ તો મોંઘો જ છે અને આ ગોલ્ડ સ્પા ની અંદર સસ્તી મજા લેવા માટે આ બધા મૂર્તિયા ભેગા થયા હતા અને અંદરથી પકડાઈ બધી આ કન્યાઓ। રાજકોટના ધમધમતા એવા બસ સ્ટેન્ડ વિસ્તારમાં આવી રીતે આ ધંધા થઈ રહ્યા હતા અને રવિવારનો દિવસ હતો ને પોલીસે પાડ્યો રંગમાં ભંગ અને આ ભગવાન બુદ્ધના જેવા કેવા તસવીરો લગાડેલી જગ્યા ઉપર કોઈને શંકાઈ ન જાય કે અંદર આવું થતું હોય છે, પણ પોલીસ જેવી અંદર ગઈ ને તો ભગવાન બુદ્ધની તસવીરની પાછળ જે આ ખેલ ચાલી રહ્યો હતો ને પોલીસ ચોંકી ગઈ। આજકાલ આવા પાછા મસાજ પાર્લરો બહુ ફૂટી નીકળ્યા છે, ગોલ્ડ સ્પાન, આરામ સ્પાન ને રિલેક્સ ને 17 નામો નીકળે, આપણે અત્યારે ગોતવા જાય ને તો આ બધાની અંદર આ જે ધંધા ચાલી રહ્યા છે ને એની ઉપર રાજકોટ પોલીસ હવે કોરડો વીંજવાનું શરૂ કર્યું છે અને બસ સ્ટેન્ડ વિસ્તારની અંદર આ લોકોની જે ગાડીઓ પાર્ક કરેલી હતી ને ત્યાં જ પહોંચી અને તેનો બધોય થાક ઉતરી જાય ને એવી વ્યવસ્થા પોલીસ સ્ટેશનની અંદર કરી દીધી છે। ત્યારે રહેણાંક વિસ્તારમાં આવી રીતે સ્પાના નામે ચાલતા ગોરખ ધંધાને લઈને પબ્લિક પણ કંટાળેલી છે, પણ આ ધંધા બંધ નથી થતા એ વાત પણ એટલી જ હકીકત છે। હજુ સુધી તમે અમારી ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો અત્યારે જ ન્યૂઝરૂમ ગુજરાતને સબસ્ક્રાઇબ કરો, ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરો।